તો ફાઇનલી મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે આપણે ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 107 તો આજેનો નજારો હું તમને બતાવી દઉં. આજે આપણે જે હતા દિવસમાં તો આજે આપણે નાઇટનો વિડીયો છે, તો તમે જોઈ શકો છો નાઇટનો નજારો કંઈક આપણે આવો હોઈ શકે છે દર નાઇટ વખતે. તો બસ આવો જ નજારો હોય છે નાઇટમાં. તો આપણે કાલે વાત કરી હતી કે આપણા વિડીયો ઘણા ખરા નહીં આવી શકે, પણ આપણે થોડોક પ્રયત્ન કરી અને આપણા વિડીયો લાવવાની કોશિશ કરી છે. તો આપણો વિડીયો આજનો પણ આવી ગયો છે. જલ્દીથી ફોલો અને સબસ્ક્રાઇબ જલ્દીથી કરી લેજો, કેમ કે જે આગળના વિડીયો ઘણા આવવાના છે. તો આપણે ફોન લેવાનું કેન્સલ થઈ ગયું છે, એ જે આપણે આગલા વિડીયોમાં કીધેલું છે. તો એ આગલો વિડીયો તમે વિડીયો જોઈ લેજો. તો એ વિડીયોની આપણે વાત અત્યારે નથી કરતા, નકર ખોટા દુઃખ જેવું થઈ જાય, થોડુંક મૂડ બગડી જાય. તો આજે મૂડ થોડુંક સારું છે કે આપણે હોસલાથી બોલીએ છીએ અને કે મજબૂતથી. તો આજે આપણે મજા આવી ગઈ, ડેમાં કામ કરવા ગયા હતા. તો હવે આપણે થોડાક સાંજે નાઇટમાં વિડીયો આવશે. તો જે પણ ભાઈઓને આપણા વિડીયો સારા લાગતા હોય એ કોમેન્ટમાં લાલ દિલ પે મોકલે, કોમેન્ટ કરે. અને જેને આપણા વિડીયો થોડાક ખરાબ લાગતા હોય તો બ્લેક હાર્ટ કમેન્ટ કરે. તો આપણે જેને પણ ખરાબ લાગતા હોય છે એનું આપણે સુધારવાનું કોશિશ કરજો. એ પણ કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો કે આપણે વિડીયોમાં શું ખરાબી છે, શું વાંધો છે. તો આપણે વિડીયોની સુધારવાની કોશિશ કરશું. તો તમે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તો આપણે બધું થાય. તો આજના વિડીયોમાં આપણે ખાસ કાંઈ વાત છે નહીં, કેમ કે આપણે કોઈ દી ખાસ વાત હોય જ નહીં, કેમ કે આપણે કાંઈ રેગ્યુલર એટલે મસ્ત વિડીયો બનાવતા નથી. એટલે આપણા વ્યૂ કાંઈ આવતા નથી. 1,000 વ્યૂ આપણે એક વિડીયો, પણ ધીમે ધીમે આપણે ગ્રોથ થાય છે, તો એનો કાંઈ વાંધો નહીં આવે. તો બસ તમે સપોર્ટ કરતા રહેજો તો બધું થાય. બાકી કાંઈ ન થાય. બાકી અત્યારે આપણે મોજ છે, કામે જઈએ, ખાઈ લઈએ, હોઈ જઈએ, બીજું કાંઈ નથી કરતા. ને વિડીયો બનાવીએ છીએ, એડિટિંગ કરવામાં આવી જાય. આપણે જે અત્યારે 9 વાગ્યા છે, 11-12 વાગી જાય આપણે એડિટ કરવામાં. સવારે 7 વાગે પાછું કામે આવી જવાનું, 8 વાગે આવવાનું, સાંજે પાછું 9 ખાઈ ધોઈને 9 વાગી જાય, અત્યારે 9 વાગી જાય. તો બસ આવી જ રીતે આપણી જિંદગી છે. જો તમારે પણ આવી જિંદગી ન કરવી હોય તો પ્લીઝ વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. કામ કરતા વિડીયો બનાવો, પણ કાં વિડીયો બનાવો જે આપણે નથી બનાવતા કામ કરતા, કેમ કે ના મોબાઈલ ચલાવવાની બંધ છે. તોય પણ જો તમને વિડીયો જોવો હોય તો પહેલાં આપણે વિડીયો જોઈ લેજો. એમાં CNC મશીનનો વિડીયો છે, ઘણા વિડીયો છે. તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો, શરમ નહીં રાખવાની કોઈની. આપણે તો શરમ કાઢી જ નાખેલી છે. એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં લગભગ 3-4 મહિના જેવું, 5 મહિના જેવું કામ કર્યું છે એ કોમેડી વિડીયો બનાવવાનું. તો એમાં ખાલી આપણે બધા ઘરનાની વેલ્યુ જોવાની હતી કે આપણી સાથે કોણ રહે છે, આપણો સાથ કોણ દે છે. મને લાગે છે મેં જે 5 મહિના વિડીયો બનાવ્યા એમાં મને લાગ્યું કે આપણી સાથે કોઈ સાથ દેવાવાળું નથી. તેથી આપણે ઇન્સ્ટાગ્રામ લગભગ બંધ કરી દીધું છે વિડીયો બનાવવાનું ઇન્સ્ટાગ્રામમાં, અને યુટ્યુબમાં ચાલુ કરી દીધું, કેમ કે યુટ્યુબમાં આપણે કોઈ પણ વિડીયો આપણા ઘરના નથી જોતા. એટલે તો તમે લોકો જોવો તો તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા ભાઈને, નાના ભાઈ, મોટા ભાઈ સમજીને. તો બસ આજના વિડીયોમાં આપણે આ જ વાત હતી. તો સપોર્ટ કરતા રહેજો આપણે યુટ્યુબમાં, તો આપણે થોડાક આગળ ગ્રોથ વધશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. આપણે કાલના વિડીયોમાં મળ્યું. ત્યાં થોડાક અહીંયા મુસ્તરાપો છે ધાબા ઉપર, તમે જોઈ શકો છો ધાબો. અને આપણે થોડોક વ્યૂ પણ ખરાબ આવે છે આપણા ફોનમાં. તો બસ આજના વિડીયોમાં કાંઈ જાજુ નથી કેવું, કેમ કે બહુ મૂડ આજ ખરાબ છે નહીં, બહુ સારું જ છે. થોડુંક ખરાબ છે કે ફોન નથી આપણે નવું. કાંઈ વાંધો નહીં, આપણે ફોન કરી લઉં. તો હું તમને બતાવી દઉં એક વસ્તુ. તો તમને જો હું બતાવી દઉં, જો આ આપણો ફોન છે, જો ટોસ અહીંયા છે આપણી, કેમ કે આપણો ફોન છે જે એમાં આપણે થોડોક પ્રોબ્લેમ છે, એટલે થોડોક વાંધો છે. એટલે આપણે આ ફોનમાં આપણે અહીંયા રાખીએ છીએ ટોચ માટે, કેમ કે ફોનમાં થોડીક ખરાબી બહુ છે એટલે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તમે સપોર્ટ કરશો તો નવો વિડીયો પણ આવશે નવા ફોનનો. તમે સપોર્ટ કરતા રહ્યો. બસ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.